સૌથી પહેલી વાત કરીએ એલઆરડીની પરીક્ષાની વાત કરીએ દેવાંશી. દર વર્ષે જ્યારે ભરતી થાય ત્યારે એલઆરડીના બોર્ડની રચના થતી હોય છે. આ વખતે પણ જોગાનુજોગ બોર્ડમાં ખૂબ જ સારા અને પ્રમાણિક અધિકારી અને આખા ગુજરાતને જેમની ઉપર વિશ્વાસ છે એવા આઈપીએસ હસમુખ પટેલની આગેવાની હેઠળના 3 સભ્યોનું ભરતી બોર્ડ એની ભરતીની કાર્યવાહી કરવાનું છે. હવે વાત આવે આરઆર અને ઈઆર. આપણે જનરલી પત્રકારો આરઆર વિશે જ જાણીએ છીએ. ઈઆર એટલે એક્ઝામિનેશન રૂલ્સ, પરીક્ષાના નિયમો. તો એના માટે જે હોમ સેક્રેટરી, ચીફ સેક્રેટરી, પરીક્ષા ભરતી બોર્ડના ચેરમેન, પછી હોમ ડિપાર્ટમેન્ટના જે આઈપીએસ ના સેક્રેટરી છે, પછી ડીજીપી, આ બધા વચ્ચે મિટિંગો થઈ હતી અને એમાં જે જુદા જુદા મુદ્દાઓ ઉપર સમજૂતી સાધવાની કોશિશ થઈ, એમાં ક્યાંક ને ક્યાંક એક બે મુદ્દા ઉપર નીચે થયા. આજે જે મેં માહિતી આપી છે એ મુજબ ઈઆર એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આ ઈઆર કમ્પ્લીટ થાય ને દેવાંશી, તો એને વૈધાનિક કાયદાની જે વૈધાનિક શાખા છે એમાં પ્રોપર રીતે લખવા માટે મોકલવા પડે. લોકોને શું થાય, આપણે એમ મેસેજ કરીએ કે આરઆર ફાઇનલ સ્ટેજ ઉપર આવી ગયા એટલે લોકો એવું સમજવા માંડે છે કે 5-7 દિવસમાં ડિક્લેર થઈ જાય. એવું નથી બનતું. ઈઆર અને આરઆર ને કન્ફર્મ કરવા માટે ફાઇલ સીએમ સાહેબ સુધી જાય છે. 2 દિવસ પહેલા સીએમ સાહેબે ક્લિયર કરી દીધું અને ફાઇલ પહોંચી ગઈ હોમ ડિપાર્ટમેન્ટમાં. આજે હોમ ડિપાર્ટમેન્ટથી વૈધાનિક વિભાગમાં પહોંચી ગઈ છે ફાઇલ. ઈ પ્રોપરલી આરઆર ને ઈઆર લખાઈને ઓફિશિયલી આવતા વીકમાં જાહેર કરી દેશે. હવે જ્યારે રાજ્ય સરકાર ભરતી બોર્ડને પત્ર લખે કે આરઆર ને ઈઆર ફાઇનલ થઈ ગયા છે, એટલે પોલીસ ભરતી બોર્ડ છાપામાં જાહેરાત આપશે. તો આ પ્રોસેસ જે છે ભરતીની જાહેરાત આપવા પહેલાની, એ ઈઆર અને આરઆર ફાઇનલ કરવાની હતી. આ દર વખતે શું થાય છે, પીએસઆઈ અને એલઆરડી ને સાથે શારીરિક લાયકાતની પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. તો મેં તપાસ કરી તો મને કહેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જાહેરાત 100% આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. અને એને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા એટલા માટે નહીં નડે દેવાંશી. ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આચારસંહિતા આવી જશે તો, પરંતુ જાહેરાત થઈ ગઈ હોય એ વસ્તુને આચારસંહિતા નથી નડતી. એટલે પરીક્ષા શારીરિક લાયકાત યોજાઈ જશે, પછી એના પછી લેખિત પરીક્ષા આવશે. આજે એક મુદ્દો એવો પણ ઉપસ્થિત થયો છે કે પીએસઆઈ માં પહેલા 2 પરીક્ષા હતી લેખિત પરીક્ષા, એમાંથી 1 લેખિત પરીક્ષા કરી દેવામાં આવી છે. હવે એમાંય પાછા ઉમેદવારોના પેટા પ્રશ્નો છે કે એમસીક્યુ વાળી પરીક્ષા નીકળી ગઈ કે લેખિત પરીક્ષા. હવે ઈ મને ખ્યાલ નથી, કારણ કે પેટા પ્રશ્નોનો જવાબ તો સંબંધિત ઓથોરિટી જ આપી શકે, આપણે ન આપી શકીએ. એટલે આરઆર ફાઇનલ થઈ ગયા છે અને 100% લોકસભાની ચૂંટણી ડિક્લેર થશે એ પહેલા એની જાહેરાત આવી જવાની પૂરી શક્યતા છે.